જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે તુરિયા પાત્રાનું શાક બનાવશું। તો તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે આપણે આ તુરિયા આ રીતના આપણે સુધારી લીધા છે। સેજ લાંબા કટમાં સુધાર્યા છે, એકદમ સરસથી આપણે સુધારી લીધા છે। તો એમાં આપણે પાણી નાખી દેવું 1 ગ્લાસ। ઘડીક આપણે આને રહેવા દેવું અને આ આપણે પાતરાના પાન લઈને ઝીણા ઝીણા સુધારીને આપણે આ રીતે એને આપણે બાફી લીધા છે પાતરાને। તો આ રીતે આપણે બાફી લીધા છે જો આ રીતે આપણે બાફી લીધા છે। તો આપણે આમાંથી પાતરા જોહે એટલા નાખવાના છે। 2 લાલ મરચાં લીધા છે, 2 તજના ટુકડા લીધા, 2 લવિંગ લીધા અને થોડાક આપણે લીમડાના પાન લીધા વઘારવા માટે। થોડુંક જીરું લીધું છે, અડધી ચમચી, થોડીક આપણે હિંગ લીધી છે અને આદુ લસણ ને મરચાંની પેસ્ટ લીધી છે, આપણે આ રીતે બનાવી લીધી છે। તીખાશ તો આપણે આ જ નાખવાની છે કે લાલ મરચું નથી નાખવાનું। કાચા સિંગદાણાનો ભૂકો આ રીતે આપણે કરી લીધો સરસથી। અડધી ચમચી ધાણા જીરું લીધું, થોડીક આપણે હળદર, અડધું આપણે લીંબુ લીધું છે તો ખાટું મીઠું સરસ લાગે એમ। થોડાક ધાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું। અડધી ચમચી આપણે વરિયાળી લીધી છે, અડધી ચમચી આપણે તલ લીધા અને આખા ધાણા લીધા છે અડધી ચમચી, અને તેલ જોહે વઘારવા માટે અને પાણી જોહે। તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું। તો આપણે આ કડાઈ માંડી દેવું, એમાં આપણે તેલ નાખશું। તો તેલને આપણે ગરમ થવા દેવું। તો આપણું તેલ ગરમ થાય તો આપણે આને ખાંડી લેવું, તલને આપણે અધકચરા આપણે ખાંડવાના છે। તો આપણે તલ નાખી દેવું, આમાં આ વરિયાળી નાખી દેવું અને આપણે ધાણા નાખી દેવું। તો આને આપણે અધકચરા ખાંડી લેવું। તો આપણે આ રીતે ખાંડી લેવાનું છે। તો જો અધકચરું આ રીતનું ખાંડવાનું હતું, તો આપણે આમાં કાઢી લેવું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે હવે પાતરાને થોડા થોડા ફ્રાય કરી લેવાના છે આને। તો આને 2 ઘાણમાં આપણે ફ્રાય કરી લેવું। તો હવે આપણે આને કાઢી લેવું। જો આ રીતના આપણે ફ્રાય કરવાના હતા, આ રીતે। તો બધાય આ રીતે આપણે ફ્રાય કરી લેવું। તો આપણે આ બધાય ફ્રાય કરી લીધા છે, આમાં આપણે રાખી દીધા છે। તો પહેલાં આપણે આ મરચાંને એ નાખી દેવું, લીમડો નાખી દેવું અને લવિંગ ને તજ નાખી દેવું। આપણે જીરું નાખી દેવું અને હિંગ નાખી દેવું। અને આપણે આદુ લસણની પેસ્ટ નાખી દેવું। હવે આપણે તુરિયા નાખી દેવું એમાં। તો તુરિયાને આપણે તેલમાં સડવા દેવાના છે। તો આપણે સરસથી એને સડવા દેવું। તો આપણે પાતરાની રેસીપી આપણી ચેનલમાં તમને મળી જશે। તો આપણે ઝીણી ઝીણી કટકી કરી
અને આ રીતે આપણે થાળીમાં ઢાળીને પાતરાને બનાવી લીધા છે. તો પાતરાની રેસીપી આપણે તમને મારી ચેનલમાં મળી જશે. તો આપણે આ થોડીક હળદર છે એ નાખી દેવું આમાં, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું. તે પાત્રામાં આપણે મીઠું નાખેલું છે એટલે એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું. અને ધાણા જીરું નાખી દેવું, અને આપણે ખાંડ નાખી દેવું. તો આપણે દળેલી ખાંડ લીધી છે, અને આપણે આ ધાણા નાખી દેવું. બધું મિક્સ કરી દેવું. હવે આપણે આ ધાણાને એ નાખી દેવું. ધાણા ને તલ ને વરિયાળીને. હવે આપણે 2 વાટકી જેટલું આમાં પાણી નાખશું પહેલા. હવે આપણે સરસથી આને સડવા દેવું. તો હવે આપણે આને સેજ લાંબા કટકા કરી નાખવાના છે. આ રીતે થોડા લાંબા એમ. હવે આપણે આ સિંગ નાખી દેવું. તો આપણો ઘાટો રસો થાય, એકદમ સરસ ઘાટું શાક થઈ જાય. અને આ લીંબુ છે એ આપણે નાખી દેવું. તો ખાટું મીઠું બધું એકદમ મસ્ત લાગે. હવે આપણે પાતરા નાખી દેવું કે આપણે સરસ સડી ગયું છે શાક. એટલે જોવાનું કે આપણું શાક સડી ગયું છે કે નહીં. પાતરા નાખ્યા એટલે એકદમ સરસ ઘાટું શાક થઈ જાય. આપણે સિંગ ને બધું આવ્યું ને એટલે. હવે આપણે ઉપરથી તેલ નાખશું કે આમાં તેલ વધારે હોય. સડી જાય પછી આપણે પાછું તેલ નાખવાનું હોય આમાં. એકવાર મિક્સ કરી લેવું. તો હવે આપણું શાક સડી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને એને આપણે નીચે ઉતારી લેવું. એકદમ મજા આવે પરોઠા હારે કે પૂરી હારે કે આપણે ભાખરી કરી હોય તો એની હારે સરસ લાગે. તો હવે આપણે સર્વ કરી લેવું. બહુ ટેસ્ટી બને છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો ઉપરથી આપણે થોડા ધાણા નાખશું. તો તૈયાર છે આપણે તુરિયા પાત્રાનું શાક. જો મારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું તુરિયા પાત્રાનું શાક.